નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સેવા, ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા અને ટ્રાફિકના અધિકારી તાલીમાર્થીઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવશે। સુરતના લિંબાયતમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે, જેને લઈને કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી। ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પરિવાર સાથે ત્રિવેણી સંગમના આસ્થાની ડૂબકી લગાવી। મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી પંકજા ગોપીનાથ મુંડેએ યુપીના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી। સુરત BRTSમાં સલામત અને સુવિધાજનક મુસાફરી માટે નવા પગલાં લેવામાં આવ્યા, જેમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખતા બેફામ વાહન ચલાવતા 1000થી વધુ ડ્રાઈવર અને કંડક્ટરને બ્લેકલિસ્ટ કરાયા। છોટાઉદેપુરના કવાંટમાં ભરાતા ગેરના મેળા સહિતના ભાગીગત મેળાઓને પ્રોત્સાહન મળે તે માટે બજેટમાં 17 કરોડની જોગવાઈ કરવામાં આવી। આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા ગેરના મેળા માટે સરકારે આ પ્રકારની ફાળવણી કરાતા તે વિસ્તારમાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ। નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2025 અને 26 માટેનું બજેટ કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું। શિક્ષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર આપવા સાથે જ જાહેર બાંધકામ, સિંચાઈ અને વિકાસના કામો સહિતના સિંચાઈના કામો માટે ફંડ ફાળવવામાં આવ્યું। સુરેન્દ્રનગરના સાયલા તાલુકા પાસે મોરવડ ગામના પાટિયા પાસે અકસ્માત, મિની બસે ટ્રકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।